सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुति स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवतो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ નવમો અનુવાક છે. નવમા અનુવાકના મને છેલ્લા 2 કે 3 મંત્ર બાકી છે. ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। नवमो अनुवाक। नमः इरिण्याय च प्रपथ्याय च नमः किगुं शिलाय च क्षयणाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः स्कल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेश्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्काय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नम ऊर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णसद्याय च नमो भगुरमाणाय चाभिघ्नते च नम आखिदते च प्रखिदते च नमो वः किरिकेभ्यो देवानागुं हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नम आनिर्हतेभ्यो नम आमीवत्केभ्यः। આપણે નવમા અનુવાકના 16 મંત્ર સુધી કર્યું હતું અને હવે 17મો મંત્ર છે. 17મા મંત્રમાં એક જ ઋચા છે, ધેટ ઇઝ નમો વિચિન્વત્કેભ્યઃ. નમો વિચિન્વત્કેભ્યઃ એટલે કે ભગવાન, એવા ભગવાન સદાશિવને નમસ્કાર. વિચિન્વ એટલે ચિંતન કરે છે. તો કે શેનું ચિંતન કરે છે? તો કે પાપીઓને અને પુણ્યશાળી, આ પાપી છે આ પુણ્યશાળી છે એવો વિચાર કરીને સજા આપનારા, એની ઉપર ચિંતન કરણ. વિચિન્વત એટલે એની ઉપર ચિંતન કરી વિવેક કરી સજા આપનારા, ઓર અનુગ્રહ કરનારા, નિગ્રહ અનુગ્રહ કરનારા. વિચિન્વત કેભ્યઃ નમઃ એટલે આ પાપી છે આ પુણ્યશાળી છે, તદનુસાર નિગ્રહ અનુગ્રહ કરનાર. પાપી છે તો નિગ્રહ કરે, પુણ્યશાળી છે તો અનુગ્રહ કરે. એટલે એવા ભગવાન સદાશિવને નમસ્કાર, જે આવી રીતે વિવેક કરી વિચાર કરી તદનુસાર ફલ આપનારા. એટલે ભગવાન જે છે એવો શા માટે હંમેશા વિવેક અને વિચાર કરે? તો કે અમુક અમુક મનુષ્ય જે છે, મનુષ્યની વાત કરીએ તો કે અમુક જે છે એ ખૂબ જ પુણ્યશાળી છે, અમુક ખૂબ જ એના જીવનમાં પાપ હોય. પણ પુણ્યશાળીના જીવનમાં પાછું પાપ ન હોય એવું ન હોય, એના જીવનમાં બી પાપ તો હોય. શા માટે? તો કે નેચરલી મનુષ્ય યોની છે, મિશ્ર યોની છે. પણ અમુકને વધારે પડતું પુણ્ય હોય, અમુકને વધારે પડતું પાપ હોય, એવું બી બની શકે. એટલે એમ કે ખાલી મનુષ્યમાં એવું છે કે બસ આ તો બધા પાપી જ છે, તો બહુ વિચાર કરવો ના પડે.
આ તો બધા પુણ્ય છે, તો વિચાર ન કરવો પડે. પણ મિશ્ર યોનિમાં બી તો કે આવા જુદા જુદા પ્રપોર્શન છે. તો જ્યારે ફળ આપવું હશે તો ભગવાન આવી રીતે બધો વિચાર કરશે કે આ પુણ્યશાળી છે, એના જીવનમાં આટલું પાપ છે, તો એને એને અનુસાર કર્મ ફળ આપે, એને અનુસાર અનુગ્રહ વધારે કરે, પાપ કર્મની સજા ઓછી એને મળે. એટલે વ્યાખ્યા એવી છે, નિગ્રહ અનુગ્રહાર્થે ઇમે પાપિનઃ સુકૃતિનઃ ઇતિ વિચિન્વતઃ. નિગ્રહ અનુગ્રહાર્થમ ઇમે પાપિનઃ સુકૃતિનઃ ઇતિ વિચિન્વતઃ. અનુગ્રહ અને નિગ્રહ કરવા માટે આ પાપી છે, આ પુણ્યશાળી છે. ઇતિ વિચિન્વત, એવા પ્રકારનો એ આ પાપી છે, આ પુણ્યશાળી છે, એવો વિચાર કરીને કર્મફળ અનુસાર સજા આપનારા. એટલે ભગવાન જે છે એ મેં તમને કીધું એમ કે મનુષ્યને આપશે, એના કર્મો અનુસાર કર્મફળ આપશે. પણ કર્મફળ આપવા માટે મિશ્ર યોની છે, એક તો મિશ્ર યોની છે, અને બીજું તો કે પાપ પુણ્યનું પ્રપોર્શન જુદું જુદું છે. એટલે ભગવાન એની ઉપર ચિંતન કરીને, વિવેક વિચાર કરીને તદ અનુસાર અનુગ્રહ નિગ્રહ કરનારા એવા ભગવાનને મારા નમસ્કાર, એવા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. પછી 18મા મંત્રમાં કે છે, 18મા મંત્રમાં વિચિન્વત કેભ્યઃ દેન નમઃ આનિર્હતેભ્યઃ, એમાં બી એક જ ઋચા, નમઃ આનિર્હતેભ્યઃ. એટલે જ્યારે ખાલી મનુષ્ય નહીં, જીવ માત્રનો, પ્રાણી માત્રનો આયુષ્યનો ક્ષય થાય એટલે એને મૃત્યુ આપનારા એવા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. આનિર્હતેભ્યઃ એટલે તો કે આવી રીતે જ્યારે એનો આયુષ્ય પૂરું થઈ જાય, એનું પ્રારબ્ધ કર્મ પૂરું થાય એટલે એને મૃત્યુ આપનાર. એનો જ્યારે આપણે આપણા પ્રારબ્ધ કર્મનો ક્ષય થાય, એ પાપ હોય કે પુણ્ય હોય, અગર મનુષ્યની વાત કરીએ તો જ્યારે પ્રારબ્ધ કર્મ પૂરા થાય એટલે બધા, કોઈ બી હશે મનુષ્ય, તો એનું મૃત્યુ આવશે. એટલે અને આપણે ખાલી મનુષ્ય નહીં પણ જીવ માત્રની વાત કરીએ તો જીવ માત્રને એના કર્મફળ પૂરા થાય એટલે એને મૃત્યુ આપનારા છે. એટલે એ મૃત્યુ દ્વારા બધાને મર્યાદામાં રાખે, મૃત્યુ દ્વારા બધાનું નિયમન કરનારા છે. એટલે યમરાજાની એવી પણ વ્યાખ્યા છે, યમયતિ નિયમયતિ ઇતિ યમઃ. જે બધા જીવોના પ્રાણ હરણ કરે તો યમ દેવતાનું એવી વ્યાખ્યા છે. તો અહીંયા બી એવું છે, મર્યાદમ ચ સુનિશ્ચિતમ નિયમેન પ્રાણીનામ આયુષ્ય. કે આવી રીતે પ્રાણીઓના આયુષ્યની મર્યાદા, એને મર્યાદામાં રાખે, નિયમમાં રાખે. કેવી રીતે? તો કે જ્યારે જ્યારે એના કર્મફળ પૂરા થાય તો ભગવાન એને મૃત્યુ આપનારા છે. એટલે આપણે એને મહાકાલ કહીએ છીએ, કાલ કહીએ, મહાકાલ કહીએ, કાલ રૂપે ભગવાન છે એવું આપણે કહીએ. એટલે કાલ રૂપે ભગવાન ક્યારે આવે? તો કે જ્યારે નેચરલી આપણા પ્રારબ્ધ કર્મનો ક્ષય થાય ત્યારે. પ્રારબ્ધ કર્મનો ક્ષય થાય તો એ જીવાત્મા, એ વ્યક્તિ કોઈ બી જગ્યાએ હશે તો ભગવાન એના પ્રાણ હરી લેશે. એ ગમે તેટલી ચતુરાઈ કરે, ગમે એટલું એનું પોતાની બધી જે કઈ ટેકનોલોજીનો ને જે કઈ પોતે મંત્રોનો સહારો લે, પ્રાર્થનાનો સહારો લે, કઈ બી કરે, જ્યારે બી એના પ્રાણ જવાના હશે તો મૃત્યુ બધાનું નિશ્ચિત છે. જેમ જન્મ નિશ્ચિત છે, મૃત્યુ બી નિશ્ચિત. તો કે મૃત્યુ રૂપે રહેલા, બધાને મૃત્યુ આપનારા એવા ભગવાન સદાશિવ, તમને મારા નમસ્કાર. દેટ ઇઝ આનિર્હતેભ્યઃ. અને છેલ્લે 19મો મંત્ર કહે છે, 9મા અનુવાકનો, દેટ ઇઝ નમઃ આમીપત્યેભ્યઃ. આનિર્હતેભ્યઃ પછી છેલ્લું નમઃ આમીપત્યેભ્યઃ. આમીવત્કેભ્યઃ એટલે ભગવાન સદાશિવને મારા નમસ્કાર. કયા ભગવાન સદાશિવ? તો કે જે અત્યંત પાપી છે એને સજા આપનારા. આમીવત્કેભ્યઃ એટલે અત્યંત પાપીને સજા આપનારા. અત્યંત પાપી હોય
આમાં બી એક જ રૂચા છે. અત્યંત પાપી હોય એવું માને ઘણીવાર રાવણ જેવા કે ભસ્માસુર જેવા કે હિરણ્યકશ્યપુ જેવા, કે ભગવાન મને ક્યાંયથી પકડી નહીં શકે. એટલે એ લોકો એવા પ્રકારની તપસ્યા કરી અને ભગવાન પાસે એને એવું લાગે કે અમે ફૂલ પ્રૂફ એવું વરદાન લીધું છે, ફૂલ પ્રૂફ, કે અમને હવે ક્યાંય મૃત્યુ અડી જ ન શકે એવું એને લાગતું હોય. સપોઝ લાઈક હિરણ્યકશ્યપુને એવું જ લાગતું હશે કે મેં એવું વરદાન માંગ્યું છે કે હવે મને મૃત્યુ ક્યાંયથી મારા માટે મૃત્યુ આવી જ ન શકે, હું તો અજર અમર છું. પણ આમીવત કે બ્યહ એટલે શું? તો કે એવા અત્યંત પાપીને પહોંચી વળવા માટે ભગવાન સર્વવ્યાપી રૂપે, ભગવાન એનું એવું સર્વવ્યાપી પોતે છે જ, પણ એવું રૂપ ધારણ કરે સર્વવ્યાપી ભગવાન, ગમે તેમ કરીને પાપીને સજા આપે અને એને પહોંચી વળે. એટલે એમ કે એને એવું લાગતું હોય કે મને નહીં કોઈ પકડી શકે, મૃત્યુ નહીં પકડી શકે, તો ભગવાન સર્વવ્યાપી રૂપે ભગવાન કોઈ બી રૂપ ધારણ કરી શકે. એમ કે હું મનુષ્યથી બી ન મરું અને પ્રાણીથી બી ન મરું, તો ભગવાન તો કે બેયનું ભેગું એક નવો અવતાર ધારણ કરે, નૃસિંહ અવતાર, જે એને કદી જોયો જ ન હોય. એમ કે જયારે એ વરદાન માંગે તો એને એવી ખબર નહોતી કે મનુષ્ય અને સિંહ જે છે એ બંનેનું ભેગું એવું કોઈ એનિમલ કે મનુષ્ય જે કયો એવું બી હોઈ શકે. તો ભગવાન સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. પાપીઓને સજા આપવા માટે એ કાંઈ બી કરી શકે, કોઈ પણ રૂપ ધારણ કરી શકે, કોઈ પણ એવા મહાન પરાક્રમ, દિવ્ય કર્મો કરી શકે. પણ પાપી છે તો એને સજા અવશ્ય આપે ને આપે છે. એટલે પાપીને સજા આપવા માટે સર્વવ્યાપી રૂપ ભગવાન કોઈ પણ લીલા કરી શકે એવા ભગવાન સદાશિવને મારા નમસ્કાર. ધેટ ઇઝ આમીવત્યેભ્યઃ. અને અહીંયા આગળ તો કે 9મો અનુવાક પૂરો થાય છે. અને હવે છે 10મો અનુવાક. એ આખો નથી વાંચતી, મોટો છે એટલે થોડોક જ હું વાંચું છું. દ્રાપે અંધસસ્પતે દરિદ્રનીલલોહિત એષાં પુરુષાણામેષાં પશૂનામાભેર્મા રોમો એષાં કિંચના મમત. પેલો મંત્ર છે. યા તે રુદ્ર શિવા તનુ શિવા વિશ્વાહ ભેષજી શિવા રુદ્રસ્ય ભેષજી તયા નો મૃડ જીવસે એ. આ બે મંત્ર થયા. તો પેલા આપણે બે મંત્ર જોઈએ, પછી બીજા મંત્ર આગળ વાંચશું. તો આપણે જે નમસ્કાર વાળી વસ્તુ હતી, જે મેં તમને કીધું 300 નામ, રુદ્રમ જે છે બેસિકલી નમઃ છે, નમકમ, નમસ્કાર છે. અને ભગવાનના આવા 300 નામથી ભગવાન સદાશિવની અર્ચના છે, રુદ્રી રૂપે એમની પૂજા છે. એટલે જ્યાં પણ પછી જુદા જુદા પુરાણોમાં, શાસ્ત્રોમાં 108 નામ હોય, 1000 નામ હોય, એમ કે એનો હનુમાનજીના 108 નામ છે, કે ગણપતિ ભગવાનના 1008 નામ છે. જ્યાં બી પછી જુદા જુદા ભગવાનની નામાવલી શરૂ થઈ, એ સૌથી પહેલું એનો બેઝ અહીંયા છે, આ 300 નામ વેદના. પછી બીજું બધું પાછળ પાછળ આવે છે. તો એ જે નમસ્કાર છે, નમકમ વાળા મંત્રો અહીંયા પૂરા થાય છે 9મા અનુવાકમાં. અને હવે જે 10મો અને 11મો અનુવાક જે છે, એમાં નમસ્કારની બદલે હવે સીધી પ્રાર્થનાઓ છે. આખા મંત્ર અને પ્રાર્થના. નમકમ વાળો વિભાગ પૂરો થયો. 300 આહુતિ, 300 જે આપણે નમકમ વાળા મંત્રો જે છે, એ નામાવલી વાળા. હવે આખા શ્લોક, આખા મંત્ર આવશે હવે. એટલે મેં બે મંત્ર વાંચ્યા. ઓલા કેવું હતું કે નમસ્કાર હતા એટલે એક રૂચા હતી, અને એ એક નમ આમી વત્કેભ્યઃ, તો એનાથી આપણે યજ્ઞમાં આહુતિ બી આપી શકીએ,
પછી અર્ચના બી 300 નામની કરી શકે, એવું બધું એમાં હતું. એ નમકમ હતું. આ બી ઇટ ઇઝ પાર્ટ ઓફ, એટલે રુદ્રમ જ છે 10મો ને 11મો અનુવાક, પણ આગળનામાં એ નમસ્કાર હતા, નમસ્કાર રૂપ પ્રેયર હતી. આમાં તો કે હવે પ્રાર્થના છે, સીધી પ્રાર્થના. નમસ્કાર વિના ઓલી બી પ્રાર્થના હતી, પણ આમાં સીધી સીધી પ્રાર્થના, મંત્ર રૂપે છે પ્રાર્થના. તો હવે આ 10મો અનુવાક જે છે એમાં ટોટલ 12 મંત્રો છે અને પ્રાર્થના છે. પ્રાર્થના જે છે એ 2 પ્રકારની પ્રાર્થના છે અહીંયા આગળ. એક પ્રાર્થના જે છે એવી છે કે ભગવાન તમે પ્લીઝ મારા માટે આવું આવું કરો, આવું મને જોઈએ છે, માંગણી, પ્લીઝ મને આ જોઈએ છે, આ જોઈએ છે, આવું કરો, આવું કરો, મને હેલ્થ જોઈએ છે, મને સમૃદ્ધિ જોઈએ છે, મને તો કે સત્તા જોઈએ છે, મને તો કે યશ જોઈએ છે, મને આ જોઈએ, આ જોઈએ, મને મારા માટે આ કરો કરો. પછી બીજી એવી પણ છે માંગણી, 2 પ્રકારની માંગણી હોય, આવું જોઈએ જ છે, આવું જોઈએ છે, અને બીજું આવું નથી જોઈતું, એ બી માંગણી છે. મને રોગ નથી જોઈતા, દરિદ્રતા નથી જોઈતી, મને તો કે આવી રીતે મારા બધા પશુ છે, ઘોડા હોય, ગાય હોય, તો એને કોઈ રોગ ના આપો. એટલે હવે આવી 2 પ્રકારની પ્રાર્થના છે કે ભગવાન આવું આવું કરો, આવું આવું ન કરો. એ કયા? તો કે 12 મંત્રોની અંદર છે. એટલે માંગણીયુક્ત પ્રાર્થના હોવાથી અહીંયા નમઃનો વિનિયોગ નથી, માંગણીઓ છે બધી. એટલે આ 10મા અને 11મા મંત્રમાં બહુ બધી માંગણીઓ છે. તો હવે આ જે છે પેલો મંત્ર, ટોટલ 12 મંત્ર. પેલા મંત્રનું આપણે હવે જોઈ લઈએ. એના ઋષિ જે છે પુલસ્ત્ય ઋષિ છે એના. છંદ જે છે એ આષ્ટાર પાંગતિ છંદ છે, આષ્ટાર પાંગતિ છંદ છે. અને અહીંયા દેવતા જે છે પહેલી વાર ભૈરવ રુદ્ર છે એના દેવતા, ભૈરવ રૂપે. તમે સાઉથમાં જોયું હશે કે કાલ ભૈરવ રૂપે બહુ જ પૂજા કરતા હોય, જોયું હશે તમે. તો અહીંયા હા ભૈરવ રૂપે છે આ 10મા અનુવાકમાં. એના દેવતા જે છે રુદ્ર છે, પણ ભૈરવ સ્વરૂપ છે એનું. અને એટલા માટે એનો જે ધ્યાન શ્લોક જે છે એ પણ કાલ ભૈરવ નું વર્ણન કરતો ધ્યાન શ્લોક છે. ધ્યાન શ્લોક જે છે એ હું વાંચું છું, અને તમને લોકોને ધ્યાન શ્લોક તમારામાં ન હોય તો પછી લોકોને કહેજો ઈ નાખે, એને તમને મૂકી દે આપણા ગ્રુપમાં. 10 શું કહેવાય, પેલા મંત્રનો ધ્યાન શ્લોક. કેવું વર્ણન છે? તો કે ભગવાનનું ભૈરવ રૂપે, કાલ ભૈરવ રૂપે એનું વર્ણન છે. કારણ કે આ દેવતા જે છે એ ભૈરવ રુદ્ર છે. આ ગુલ્ફાસિત કંચુકો ડમરુક આશ્લિષ્ટો લત્સત કુંડલ કુંડલિત શ્રવા સુતિલકો મંજુકર્ણવનુપુર નિર્લિપ્ત સ્વકંદંત દંત પંક્તિ કિરણ શ્વેત કર્પદી હરો દેવો ભૈરવ વેશભૂષિત તનુ ધ્યેયો મૃડાનીપતિ કે છે. કાલ ભૈરવનું સરસ વર્ણન છે, એકદમ સરસ વર્ણન છે ધ્યાન શ્લોકમાં. કે છે કે એવા તમારું, આમ તો તમારું રૂપ એવું ભયાનક કાલ ભૈરવનું રૂપ છે, પણ અમે તમારું ધ્યાન કરીએ છીએ એવા રૂપનું. કેવા છો? તો કે તમારું જે કપાળ જે છે એ બહુ બધી વિભૂતિથી વિભૂષિત છે. કપાળ જે છે વિભૂતિથી. પછી તો કે કાલ ભૈરવને એ લોકો ભગવા વસ્ત્ર પહેરાવે, તો કે તમે છેક ઘૂંટી સુધી એવા ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે. સાથે સાથે ડમરૂક આશ્લિષ્ટો લસત કુંડલ. પાછું તો કે એક હાથમાં તમે ડમરું ધારણ કરેલું છે, અને કુંડલ લત્સત કુંડલ,
એટલે તમે કાનમાં એવા એકદમ જ સરસ ચમકતા એવા કુંડલો જે છે એ પહેરેલા છે, એનાથી સુશોભિત છે. અને પાછા તમે પગમાં ઝાંઝર પહેરેલા છે, ને ઝાંઝરનો મંજુ કણમાં નું પૂરહ, એટલે એવું આમ તમારા ઝાંઝરનો મધુર અવાજ આવે છે. પગમાં પહેરેલા ઝાંઝરનો ખૂબ જ મધુર અવાજ આવે છે. અને પાછા વળી તમે જ્યારે સ્માઇલ કરો ને, એકદમ સરસ પ્રસન્નતાથી તમારું જે સ્માઇલ છે એને કારણે તમારી શ્વેત દંત પંક્તિ એકદમ ચમકે છે. અને પાછા વાળ તમારા કેવા છે? તો કે એકદમ જટાયુક્ત તમારા વાળ છે. અને તમે કેવા છો? તો કે સર્વ પાપને હરવા વાળા છો. અને પાછા તમે તો કે પાર્વતી પતિ છો. અને એવા ભગવાન સદાશિવજી આવી રીતે અત્યારે ભૈરવ રૂપે છે, એનું હું ધ્યાન કરું છું. આ ધ્યાન શ્લોક છે. અને હવે એની આ એક મંત્ર જે છે આટલો, આપણે જે વાત જોઈ, દ્રાપે અંધસસ્પદે, એક મંત્ર જે છે એનું પારાયણ કરવાથી આપણને શું ફળ મળે એ હવે કહું છું. તો પેલા એની વિધિ છે કે આ મંત્ર, પેલો મંત્ર જે છે એ મંત્ર સિદ્ધ કરવાનો છે. તમે મંત્ર સિદ્ધ કરો ને પછી એકવાર તમે મંત્ર એટલી વાર જે કીધું એ વિધિ એ પ્રમાણે કરો, પછી મંત્ર તમારાથી સિદ્ધ થાય. સિદ્ધ થયેલો મંત્ર તમને પછી ધાર્યું ફળ આપે, એવું હોય. કોઈ પણ મંત્રને તમારે ધાર્યું ફળ લેવું હોય તો સિદ્ધ કરવો પડે. કેવી રીતે સિદ્ધ થાય? તો કે સિદ્ધ કરવા માટે 8 દિવસ ઉપવાસ કરવા પડે. પહેલા તો 8 દિવસ ઉપવાસ, ઉપવાસ કરીને 8 દિવસ ઉપવાસ કરીને 10,000 વાર આ મંત્ર બોલવા. 10,000 વાર. પેલો મંત્ર મેં તમને કીધો આટલો છે, દ્રાપે દ્રાપે અંધસસ્પતે દરિદ્ર નીલ લોહિત હેશામ પુરુષાણામ હેશામ પશુનામ મા ભેર મા રોમો એશામ કિંચનામ મત. આ એક મંત્ર, પેલો મંત્ર છે. તો આ મંત્ર 10,000 વાર કરવો પડે. અને 8 દિવસમાં પૂરો કરવાનો. 8 જ દિવસમાં. તમે એમ કે અમે તો છેલ્લા 10 વર્ષથી કર્યું છે, અમારે તો થઈ ગયું 10,000 વાર, એમ નહીં. 8 જ દિવસમાં 10,000 વાર કરી લેવાનો. અને 8 દિવસ ઉપવાસ કરવો પડે. આટલું કરો ને એટલે એ મંત્ર સિદ્ધ થઈ જાય કોઈ બી વ્યક્તિને. એટલે લાઈક ગુરુજનો જયારે મંત્ર દીક્ષા આપે ને, આ તો જસ્ટ તમને જાણ માટે કે તમને એવું થયું કે આપણે કેમ ગુરુજી પાસેથી જ મંત્ર દીક્ષા લેવાની. તો ગુરુજનો જે છે એ ઘણા બધા મંત્રોને સિદ્ધ કરેલા હોય, ઘણા બધા. કારણ કે એને પોતાના જીવનકાળ દરમિયાન જુદી જુદી ઉપાસના કરી હોય ને, તો એ મંત્રો સિદ્ધ કર્યા હોય. તો મંત્રો સિદ્ધ થાય ને પછી એ વ્યક્તિ મંત્ર દીક્ષા આપે ને, તો એ એવી ઈચ્છા કરે ને તો એ વ્યક્તિને ધાર્યું ફળ મળે. જે વિશ કરે કે મારા ભક્તનું કે મારા શિષ્યનું આવું આવું થાય, શિષ્યનું આવી એની ઈચ્છા મનોકામના પૂરી થાય, કારણ કે મંત્ર સિદ્ધ કરેલો. એટલે વ્યક્તિ પોતે પણ મંત્ર સિદ્ધ કરી શકે, પણ એમાં જે નિયમ આપ્યો હોય એ પ્રમાણે કરવું પડે કે 8 દિવસ સુધી 10,000 વાર આ મંત્ર કરો એટલે મંત્ર સિદ્ધ થાય. તો શું ફળ મળે? તો કે પેલું ફળ એવું છે કે ભયાનક જીવજંતુ જે છે એના ભયમાંથી મુક્ત થાય. અમુક લોકોને સાપનો ભય હોય ને એવા ઘણા બધા ઇન્સેક્ટ જે છે એનો ભય હોય. તો એ બધા ઇન્સેક્ટ કે કોઈ બી એનિમલ કે એ બધાનો જે ભય હોય, તો એ ભયથી મુક્તિ થાય, પેલું ફળ. પછી બીજું કે અમુક લોકોને વારે વારે બહુ જ તાવ આવી જતો હોય, તો એવા કોઈ પણ પ્રકારના જ્વરમાંથી, તાવમાંથી મુક્ત થવાય. એટલે અમુક લોકો એમ કે એટલો તાવ ચડી ગયો છે ને ઉતરતો જ નથી. એક વ્યક્તિ મને ખબર છે કે બિચારો બહુ જ નાની ઉંમર હતી, 25, 26 યર્સનો, તો એમ કે તાવ ઉતરતો જ નહોતો. પછી હોસ્પિટલાઇઝ કર્યો, પણ એમ કે કોઈ બી રીતે ઉતરે નહીં. અને એનું ડેથ થઈ ગયું. એમ કે તાવ છે મગજમાં ચડી જાય તો મેનેન્જાઇટિસ કેવું થઈ ગયું હશે. અને કોઈ એવું કલ્પના ન કરી હોય 25-26 વર્ષનો દીકરો કે
તાવમાં કોઈ ગુજરી જાય. પણ ગમે એટલા ઉપાય કરે તો તાવ ઉતરે જ નહીં. કોઈ વાર એવી રીતે ડોક્ટર ડાયગ્નોસ જ ન કરી શકે. તો આ બીજું ફળ ઈ છે કે કોઈ પણ ભયાનક જ્વરમાંથી, તાવમાંથી મુક્ત થાય. પછી ત્રીજું ફળ એવું છે કે ખૂબ જ ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે. ખૂબ જ એવી આશાથી કરે કે મને બહુ બધી ધન સંપત્તિ જોઈએ છે, તો આનાથી ખૂબ ધન સંપત્તિ પ્રાપ્ત થાય. એન્ડ ફોર્થ ઇઝ કે આનાથી કાલ ભૈરવની કૃપા ખૂબ જ પ્રાપ્ત થાય. એટલે અમુક લોકો કાલ ભૈરવના બહુ જ ઉપાસક હોય. શિવજી જ છે, પણ શિવજીનું એ રૂપ છે કાલ ભૈરવ. તો કાલ ભૈરવની કૃપા પ્રાપ્ત થાય, ખૂબ ધન સંપત્તિ પ્રાપ્ત થાય, જ્વરમાંથી મુક્ત થવાય. અને આવા બધા જુદા જુદા પ્રકારના કોઈ વાઇલ્ડ એનિમલ કે જીવજંતુનો ભય લાગતો હોય તો એમાંથી મુક્ત થવાય. અને પછી મંત્ર સિદ્ધ થાય એટલે એ આટલું તો એને મળે જ મળે, મંત્ર સિદ્ધ થાય તો. પણ મંત્ર સિદ્ધ થઈ જાય પછી એ કોઈ પણ વિશ કરે તો એ બધી વિશ એની ફૂલફિલ થાય. આના સિવાય મંત્ર સિદ્ધ થતા એ બધી એની વિશ પૂરી થાય, કારણ કે સિદ્ધ કર્યો છે મંત્ર. કેવી રીતે એની બધી મનોકામના પૂર્ણ થાય? તો કે દેવતાઓ જે છે એ એની પોતે મંત્ર સિદ્ધ કરેલો છે, એટલે બધા દેવતાઓ જે માંગે એ પરિપૂર્ણ કરે. એટલે હવે પછીના બધા મંત્રમાં આવી માંગણી યુક્ત પ્રાર્થના છે બધું, કે મને આ જોઈએ, આ જોઈએ, આ નથી જોતું, આ નથી જોતું, તો એ બધું આપે. હવે મંત્ર છે એમાં મેં તમને કીધું દ્રાપે અંધસસ્પતે. સૌથી પહેલા ભાષાંતર જોઈ લઈએ આખા મંત્રનું. કે દ્રાપે અંધસસ્પતે દરિદ્ર નીલ લોહિત. એટલે ભગવાન જે છે, તમે એમ કે એવા છો કે જે બહુ બધું એવું અનિચ્છનીય પાપ કર્મ જે છે એનું ફળ આપનારા તમે છો. અને પાછું દ્રાપે એટલે દ્રાપી સંબોધન છે, તમે એવું કર્મફળ આપનારા છો. અને પાછા અંધસસ્પતે એટલે તમે બધા જ તમે એવા અનિચ્છનીય કર્મફળ આપનારા છો. પાછા તમે અંધસસ્પતે એટલે અન્નના દેવતા છો. અને તમે પાછા કેવા છો? તો કે એવા છો કે તમે અસંગ છો. એવા અસંગ છો, તમારી પાસે કોઈ પોઝેશન નથી. તમે નીલ મેઘ શ્યામ રંગના છો, અને પાછા રક્તવર્ણના પણ છો. એવા ભગવાન આવા છો તમે. અને પછી માંગણી છે કે આવા ભગવાન તમે અમને, તમે કોઈ પણ જીવોને, પશુઓને કોઈ ભય ના આપો તમે, અને કોઈને પીડા ના આપો, અને તમે બધાને રોગમાંથી મુક્ત કરો, ભયમાંથી મુક્ત કરો, દુઃખમાંથી તમે મુક્ત કરો. પેલા ભગવાનને સંબોધન છે, દ્રાપે સંબોધન છે, અંધસ્પતે, નીલ લોહિત, તો બધા સંબોધન. આખું ભાષાંતર એવી રીતે થશે કે એવા ભગવાન કે જે ભગવાન આવા પાપ કર્મોની સજા આપનારા, પછી સાથે સાથે અન્નના દેવતા, બધા અન્નના દેવતા રૂપ છો. પછી અસંગ એવા છો, પછી મેઘ શ્યામ રંગના છો, રક્તવર્ણના છો. એવા ભગવાન તમે, પછી માંગણી આટલું સંબોધન કરી કે એવા ભગવાન તમે બધા પશુઓને ભયથી મુક્ત કરો, રોગથી મુક્ત કરો. પછી તમે કોઈને પીડા ના આપો, કોઈને એવી રીતે અકાળે મોત થાય એવું પ્લીઝ તમે નહીં આપો. સૌથી પહેલું હવે મંત્રમાં જોયા ભાષાંતર કર્યા પછી, તો કે પેલા ભગવાનને સૌથી પહેલા સંબોધન છે, દેટ ઇઝ દ્રાપે. દ્રાપી સંબોધન છે, દ્રાપી. ઘણીવાર સંબોધન જે છે ને એને એવા સંબોધનને હેતુ ગર્ભિત સંબોધન કહે છે. હેતુ ગર્ભિત સંબોધન એટલે સંબોધન તો ખરું જ ખરું, પણ એમાં મારે જે જોઈએ છે ને એ અંદર માંગણી પણ હોય. ધેટ ઇઝ હેતુ ગર્ભિત સંબોધન. આપણો જે હેતુ છે, આપણો જે પર્પસ છે, એ ગર્ભિત એટલે અંદર છુપાયેલો હોય. સપોઝ લાઈક કે હરિ સંબોધન છે, આપણે કે હરિ, હરે, હર હર મહાદેવ. તો હરિ કે હરે, હરે રામ 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 હરે હરે. તો
એ પણ હેતુગર્ભિત સંબોધન છે. તમે હરી જાઓ, તમે હરે રામ કહો છો તો તમે હરી જાઓ, એટલે સંબોધન હરે રામ કરો છો, હરે રામ એવું સંબોધન કરો છો. પણ ઈ હર શબ્દ ઉપરથી આપણે એવું કહેવા માંગીએ છીએ કે તમે દૂર કરો. શું દૂર કરો? તો કે મારા પાપ દૂર કરો, મારું દુઃખ દૂર કરો. એમ અહીંયા દ્રાપી સંબોધન જે છે, એ સંબોધન જે છે એ ભગવાનને એવું કહેવા માંગે છે કે ભગવાન તમે છે ને દ્રાપી કુત્સિત ગતિમ આપયતી ઇતિ દ્રાપી, એમ કે એવી જે પાપકર્મ છે એને માટે, પાપકર્મ માટે તમે એવી કોઈક ભયાનક ગતિ આપનારા છો, તો એ એવી ભયાનક ગતિનો અંત લાવજો ભાઈ. દ્રાપે એટલે અનિચ્છનીય કર્મફળ આપનારા, તો એવા તમે છો. પણ હવે તમે અમે એવું કર્યું હશે, પણ અનિચ્છનીય ગતિ જે છે એનો હવે તમે અંત લાવજો. એટલે જ્યારે આપણે એવા કર્મો કર્યા હોય તો એને અનુસાર ભગવાન અપ્રિય સંજોગો આપે, પણ અહીંયા અપ્રિય સંજોગોનો અંત લાવવા માટે દ્રાપે સંબોધન છે. દ્રાપે સંબોધનથી તમે એવા કુત્સિત ગતિ કે એવું અનિચ્છનીય ગતિ આપો એવું આવાહન નથી. આવી ગતિનો અંત લાવનારા છો, તો હવે અંત લાવો તમે. એટલે ઇટ ઇઝ લાઈક કે ભગવાનને અહીંયા એવી અનિચ્છનીય ગતિ આપો એવું નથી કહેતા, અનિચ્છનીય ગતિનો અંત લાવો. ઇટ ઇઝ લાઈક કે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા હોય કે લાઈક શનિદેવ જે છે એની ઉપાસના કે પૂજા કરવા જેવું છે. શનિદેવની જ્યારે તમે પૂજા કરો તો શનિદેવને પ્રસન્ન નથી કરવાના કે તમે મારી ઉપર બહુ કૃપા વરસાવો, પ્રસન્ન થાવ, એવું નથી કહેવાનું. અત્યારે બધું જોયા જાણ્યા વિના બધા વોટ્સએપ યુનિવર્સિટીમાંથી અનનેસેસરી બધું જે કરતા હોય ને, એમાં શનિની પૂજાના શનિના મંત્રો, તો એમાં સાવ એનો ફસાવાની વાત છે શનિની પૂજામાં. એટલે શનિ દેવતાને તમે એમ કહો ને કે હે શનિ દેવતા મારી ઉપર તમે પ્રસન્ન થાવ, તો એ તો તમારી ઉપર પ્રસન્ન થાય એટલે છપ્પર ફાડીને દુઃખ આપે, તકલીફો આપે, એને પ્રસન્ન નથી કરવાનું. શનિદેવને શું કહેવાનું છે? તો કે આપણે એમ કેવું પડે કે તમે મને પીડા નહીં આપતા ભાઈ, તમે તકલીફ નહીં આપતા. પ્રસન્ન તમારે મારી ઉપર નથી થવાનું. તમે જે કઈ મને તકલીફો છે તો એ તકલીફો આપવાનું બંધ કરો. આજે શનિની 7.5 છે તો ભાઈ બંધ કરો ને તકલીફ આપવાનું. એમ અહીંયા દ્રાપી સંબોધન છે, એમાં કહેવાય માંગે છે કે તમે મારા કર્મફલ અનુસાર કુત્સિત ગતિ, એવી અધોગતિ આપનારા છો એ મને ખબર છે, પણ હવે નહીં આપતા. હવે હું તમને પ્રાર્થના કરું છું, માંગણી કરું છું કે તમે આવી રીતે એ બધી કુત્સિત ગતિ, મારા એવી બધી અધોગતિ છે ને દૂર કરજો, અને અનિચ્છનીય ગતિનો કાયમ માટે અંત લઈ આવજો. પછી આગળ કે છે અંધસસ્પતે, એટલે અંધસ અન્નમ તસ્ય અંધસઃ પતિ અંધસ્પતિ, એટલે બધા જ પ્રકારના અન્નના અધિપતિ એવા તમે ભગવાન છો, એવા અંધસ્પતિ. અને દરિદ્ર એટલે જ ભગવાન કેવા છે? તો કે એની પાસે એ આખા બ્રહ્માંડના અધિપતિ છે, તો પણ પોતાની પાસે કોઈ પોઝેશન રાખનારા નથી. એ હંમેશા અસંગ છે. શિવજી જે છે એ બધા વૈભવમાં હંમેશા હોય, એવા શિવજીનું વર્ણન તમને ક્યાંય નહીં જોવા મળે. બધું જે કાંઈ છે આખા બ્રહ્માંડમાં બધાના અધિપતિ છે, પણ પોતે પોતા પાસે કઈ નથી રાખનારા. દેટ ઇઝ દરિદ્ર, જે અપરિગ્રહી છે, જે નિસ્પૃહ છે, જે અસંગ છે, જે સર્વાધિપતિ હોવા છતાં પોતા માટે કઈ રાખનારા નથી, એવા ભગવાન, દેટ ઇઝ દરિદ્ર. પછી બીજું હજી સંબોધન છે, દેટ ઇઝ નીલ લોહિત. બે શબ્દ, નીલ અને લોહિત. નીલ એટલે તમારો જે રંગ જે છે એ નીલ શ્યામ રંગ પણ છે. એ આપણાની પેલા સંબોધન ઘણી વાર આવી ગયું છે, નીલકંઠ વાળું. કે પૌરાણિક અર્થમાં તો કે ભગવાને
અ, વિષ પીધું છે, પૌરાણિક અર્થ છે. પણ વેદનો અર્થ જે છે એ તો કે એ આકાશ જે છે એ જાણે કે એનો કંઠ છે. આખું ભગવાન જે છે વિશ્વ રૂપે છે. એટલે એવા નીલ શ્યામ રંગવાળા એવા ભગવાન છે. નીલ લોહિત, લોહિત એટલે પાછા આવા પોતે સુવર્ણ જેવા ચમકતા એવા પણ છે લોહિત એટલે. અને એવા મેઘશ્યામ, નીલ મેઘશ્યામ રંગવાળા, સુવર્ણ જેવા ચમકતા અને અર્ધનારીશ્વર એવા ભગવાન, તમને મારા નમસ્કાર. નીલ લોહિતનો બીજો અર્થ એવો છે કે જે આખા બ્રહ્માંડ રૂપે છે, જે અર્ધનારીશ્વર રૂપે આખા બ્રહ્માંડ રૂપે છે. આટલું સંબોધન કર્યા પછી હવે માંગણી મૂકે છે પોતાની. દ્રાપે, ઈ મેં તમને કીધું હેતુ ગર્ભિત સંબોધન. અંધસસ્પતે દરિદ્રત નીલ લોહિત એવા ભગવાન સદાશિવ, હવે તમે મારી માંગણી સાંભળો. શું માંગણી કે છે? આટલી માંગણી કરે છે. એશામ પુરુષાણામ એશામ પશુનામ મા ભેહ. આવી 3 માંગણી. એશામ પુરુષાણામ, જ્યારે પણ વેદમાં પુરુષ શબ્દ હોય તો પર્સન માટે છે, વ્યક્તિ માટે, મનુષ્ય માટે. પુરુષ એટલે પુરુષ અને સ્ત્રી માટે છે જ નહીં ક્યારે. પુરુષ એટલે પર્સન. તો કે એશામ પુરુષાણામ એટલે મારા પર્સન એટલે મારા માણસો. પશુ નામ એટલે મારા બધા એનિમલ. મા ભેહે, મા બેહે એટલે તો કે ઈ બધાને, કોઈને તમે ભય ન આપો, દુઃખ ના આપો, પીડા ના આપો, તકલીફ ના આપો. કોને ના આપો? આટલી આ માંગણી. કોને ના આપો? તો કે પેલું એશામ પુરુષાણામ. હવે એશામ આ મારા માણસોને તમે દુઃખ નહીં આપો, અકાળે મોત નહીં આપો, એને કોઈ પણ પ્રકારની તકલીફો નહીં આપો. એશ પુરુષ, આ વ્યક્તિઓને, આ માણસોને. આ શબ્દ જે છે એ વ્યક્તિ પોતે પોતાની રીતે એનો સંકલ્પ કરી શકે. આ એટલે એમ કે કોઈ વ્યક્તિ હોય ને તેમ કે મારા 2 બાળકોને, આ એટલે મારા 2 બાળકો. અને મારા એમ કે બેન કોઈ રુદ્રમ કરતી હોય ને તો એમ કે મારા 2 બાળકો, મારો હસબન્ડ અને હું. એટલે એશામ એટલે મારો પરિવાર. અમે 4, અમે 2, અમારા 2. તો તમે એવા સંકલ્પથી બી કરી શકો કે એને તમે પીડા ના આપો, એને તકલીફ ના આપો. આટલી આવી પ્રેયર બી થઈ શકે. એશામ આપણી લગભગ મોટા ભાગના મંત્રો, આપણી પ્રાર્થનાઓ જે છે એ પોતાના કલ્યાણ, એકલાના કલ્યાણ માટે નથી. મોટા ભાગની પ્રાર્થના, મોટા ભાગની એમાં તો કે હંમેશા એવું જ હશે કે અમારા બધાનું કલ્યાણ થાય, અમારા બધાનો વિકાસ થાય, અમારા બધાની બુદ્ધિને તમે સન્માર્ગે પ્રેરિત કરો. ધીમહિ, ગાયત્રી મંત્રમાં એ એક બહુ જ યુનિક આસ્પેક્ટ છે આપણા સનાતન ધર્મનો, કે મારા એકને સદબુદ્ધિ આવે, મારા એકને વિકાસ થાય, હું એકદમ ભયથી મુક્ત થાવ, મને એકને રોગ ન થાય. એનાથી કઈ મને સુખ ન થાય. હું બી સુખી થાવ, મારો પરિવાર બી સુખી થાય, મારો સમાજ બી સુખી થાય, અને સમસ્ત વિશ્વ સુખી થાય તો મને સુખ થાય. એટલે અહીંયા આગળ એશામ પુરુષાણામ, પુરુષ એટલે માણસો, મારી વ્યક્તિઓ. તો એમાં તમે કઈ બી કરી શકો. તમે એમ કહો કે મારું કુટુંબ નો પ્રોબ્લેમ, તમે એમ કહો કે ના ના એવું નથી કરવું. બધા જ જીવો, કીડીથી માંડીને, ગોમાતાથી માંડીને, ડોગથી માંડીને, કોઈને પીડા ન થવી જોઈએ. ઘણા લોકોને ખૂબ જ એટલે ખૂબ જ એનિમલ માટે પ્રેમ હોય, જીવદયા માટે અતિશય પ્રેમ હોય. એમાં નાના છોકરાને તમે જોજો કે એટલા બધા પેલા ગમે નહીં, નાના નાના જીવો એટલા ગમે, કે બર્ડ્સ નાના નાના હોય, ડોગ નાના નાના પેલા હોય એના ગલુડિયા કે પેલી બિલાડીના નાના નાના બચ્ચા હોય તો એ લોકોને અતિશય ગમે. તો તમે એમ કહો કે એશઃ શબ્દ, એશા પુરુષાણામ, તો એશઃ શબ્દ દ્વારા તમે
માત્ર પોતાનું કુટુંબ કહી શકો, પોતાનો સમાજ કહી શકો, બધા જ જીવો, કીડીથી માંડીને બધા જ જીવો કહી શકો, આખું બ્રહ્માંડ કહી શકો, જે કેવું હોય તમારો સંકલ્પ. પણ તમે ભગવાનને તમે જે ચાહો એ માંગી શકો. એટલે માં બેહે એટલે તમે આ પૃથ્વી ઉપરના કોઈ પણ જીવોને, મનુષ્યોને તમે ભય ના આપો, તમે સ્ટ્રેસ ના આપો, પીડા ના આપો, તકલીફ ના આપો. ઓલરેડી બધાને બહુ છે ભગવાન, હવે તમે વધારે કઈ નહીં આપો. એ લોકો બિચારે ઉભા કરેલું તો કેટલું છે, પણ એને તમે ફર્ધર નહીં આપો. એટલે એવું કહીને તમે વિશ્વ કલ્યાણની પ્રાર્થના બી કરી શકો, તમે એવું કહીને તમારા કુટુંબ માટે બી કહી શકો. એટલે કે છે એશામ પુરુષાણામ એશામ પશુનામ. એટલે એનો પહેલા જે આપણી વૈદિક સોસાયટી હતી તો બધાની ઘરે જે ધન તરીકે હતું તો પશુધન હતું, કે બધા પાસે ગાયો હતી, પછી ખેતી માટે બળદ હતા, પછી તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઘોડા હતા, એ મીન્સ કે રથ હતો. તો બધાને પોતાના ઘોડા, પોતાની ગોમાતા, પોતાનું જે નંદી હોય, બળદ હોય, બધા એકદમ રોગથી મુક્ત રહે, સ્વસ્થ રહેવું તો બધાને હોય જ. તો ખેતી પ્રધાન દેશ હતો, બધા એનિમલ ઉપર આપણું જીવન હતું. તો માંગણીમાં એ બધું છે. એશામ પુરુષાણામ એટલે મારા બધા મનુષ્યો, મારા સગાવાલા, મારા કુટુંબીજનો, મારા દેશવાસીઓ અને મારું આખું વિશ્વ જે છે એ, પછી એશામ પશુનામ મારા બધા એનિમલ, માં ભેહે એટલે મારા માણસો કે મારા પશુધનને તમે ભય ના આપો, સ્ટ્રેસ ના આપો, પીડા ના આપો. પછી આગળ કે છે એશામ કિંચન મારહ, એ બધા કોઈનું અકાળ મૃત્યુ, ખરાબ રીતે ડેથ ના થાય. મૃત્યુ તો જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. તો અહીંયા આગળ પ્રેયર એવી છે એશામ કિંચન મારહ, એટલે એવું કોઈને નાની ઉંમરનું ડેથ થઈ જાય, 15 વર્ષે ગુજરી જાય, 25 વર્ષે, તો એવું તમે અકાળ મૃત્યુ નહીં આપો. સાથે સાથે તો કે તમે કોઈને બી મૃત્યુ આપો તો પીડા સાથેનું મૃત્યુ ના આપો. એનું મૃત્યુ તો છે, પણ અમુક લોકોને તો કે એટલી બધી ભયંકર પીડા સાથે ડેથ થાય, ભયંકર પીડા સાથે, કે આમ એનું ડેથ માટે બધા પ્રાર્થના કરે કે ભગવાન એને છોડાવી, ભગવાન એને હવે છોડાવી દે. એવા મેં કેટલાય લોકો જોયા છે કે એના માટે કેટલા બધા લોકો એની પીડા ન જોઈ શકે, એટલે એને એમ થાય કે જલ્દીથી એ છૂટી જાય તો સારું. દેટ ઇઝ બહુ જ પાપ છે, બહુ જ પાપ છે. એટલે અહીંયા આગળ પ્રેયર છે કે એશામ કિંચન મારહ, કે પ્રભુ કોઈનું પણ મારી દુનિયામાં જે બી માણસો છે મારી આસપાસના, એ બધાના એવા ડેથ નહીં આપતા કે જે લોકોને આપણે એમ કહીને બહુ પીલાવવું પડે, બહુ હેરાન થવું પડે. એ લોકોને એમ જ આરામથી એનું ડેથ થઈ જાય, એમ જ સહજતાથી પ્રાણ જાય, એવું કરજો. અને પછી કે છે મા ઉ આ મમત, કે કોઈને બી એવા પ્રકારના અસાધ્ય, ખૂબ જ પીડાજનક રોગ ન થાય. એટલે બધાને નિરોગી રાખજો, બધાને રોગથી મુક્ત રાખજો, અકાલ મૃત્યુથી મુક્ત રાખજો. એ લોકોને ભય અને સ્ટ્રેસ નહીં આપતા. એટલે પ્રાર્થનામાં ટૂંકમાં કે કોઈને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય, બધા જ ખૂબ જ સુખી થાય, અને બધા જ ને પૂરતું ધન ધાન્ય એના જીવનમાં મળી રહે, આવી પ્રાર્થના. પહેલા મંત્ર આવી માંગણી ને આવી ભગવાન પાસે પ્રાર્થના છે. પછી તે બીજો મંત્ર, બીજા મંત્રમાં કે છે
या ते रुद्र शिवा तनु शिवा विश्वाह भेषजी शिवा रुद्रस्य भेषजी तया नो मृड जीवसे હા બીજા મંત્રમાં કે છે યા તે રુદ્ર શિવા તનુ શિવા વિશ્વાહ ભેષજી શિવા રુદ્રસ્ય ભેષજી તયાનો મૃડ જીવસે બીજો મંત્ર આવી કે છે સરસ બીજા મંત્રો એટલો એનું ભાષાંતર બહુ જ સરસ છે કે હે ભગવાન સદાશિવ જેવી રીતે કોઈકનો વિવિધ રોગથી પીડાતી વ્યક્તિ હોય બિચારી એટલા બધા બિચારાને દર્દ થતું હોય ને તમે જુદી જુદી હોસ્પિટલમાં જાઓ તો બિચારા વિવિધ રોગથી પીડાતા હોય તો ખૂબ જ એવા જુદા જુદા પ્રકારના રોગથી પીડાતી વ્યક્તિ માટે ઔષધ એને શાતા આપનારું બને દવા છે એનાથી એને ખૂબ આરામ મળે ને શાતા મળે ને તો એવી રીતે તમે પણ ભગવાન સંસારના દુઃખોથી પીડાતા લોકો માટે તમે શાતા આપનારા છો એવા ભગવાન તમે અમને બી શાતા એટલે આખું ભાષાંતર એવી રીતે કે ભગવાન વિવિધ રોગથી પીડાતી વ્યક્તિને ઔષધ મળી જાય પ્રોપર દવા મળી જાય તો બિચારાને આરામ મળે શાતા મળે એમ તમે પણ એવા અમારા માટે બનો કેવા તો કે સંસારના વિવિધ દુઃખથી પીડાતા લોકો માટે તમે શાતા આપનારા છો એવા તમે અમારા માટે થા એટલે ભગવાન જે છે એ કેવા છો ભગવાન કેવા છે તો કે એવું કૃપાનું મૂર્ત સ્વરૂપ એ ભગવાન છે અને ભગવાન જે છે તમે વૈદ્ય છો એમ કે જેવી રીતે શરીરમાં રોગ થાય તો વૈદ્ય જે છે એ પીડા મટાવે એમ તમે ભવસાગરના વૈદ્ય છો એટલે 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગને વૈદ્યનાથ કહે છે તમને ખબર હશે કે બધા વૈદ્ય જે છે એના અધિપતિ વૈદ્યનાથ છે ભગવાન શા માટે વૈદ્યનાથ તો કે શરીરની પીડા ને હરનારા જેમ વૈદ્ય છે એમ સંસાર રોગ જે છે સંસારની પીડાથી જે ગ્રસ્ત જે છે લોકો છે સંસારની પીડારૂપ જે રોગ છે એ રોગથી મુક્ત કરનારા તમે છો એટલે તમે અમને તમારું કરુણામય રૂપથી શાતા આપો આશીર્વાદ આપો અને અમને બધાને નિરોગી આયુષ્ય આપો એટલે આ બીજો મંત્ર જે છે એની અંદર તો કે ભગવાનનું આવું કરુણામય રૂપનું આવાહન છે કે ભગવાન તમે જે છે અમને બધાને નિરોગી આયુષ્ય આપો તમે એનો બધાને શાતા આપો શા માટે તો કે ભગવાન તમે છે ને એ આ જગતમાં આ આખા બ્રહ્માંડ માટે તમે તો જગતના ઉપાદાન કારણ તમે છો નિમિત્ત કારણ તમે છો અને એ રૂપે તમે સર્વવ્યાપક છો તો આખું બ્રહ્માંડ જે છે એ તમારું શરીર છે એટલે વિશ્વાહ ભેષજી એટલે તમારા માટે તમે વિશ્વાહ ભેષજી એટલે તમે એવા વૈદ્ય છો વૈદ્યનાથ છો તમે આવા એનો ઉત્પત્તિ સ્થિતિ લય કરતા છો તમે ઉપાદાન કારણ રૂપે છો નિમિત્ત કારણ રૂપે છો તો તમે તો બધું જ કરી શકો આખા બ્રહ્માંડ રૂપે તમે છો તો તમે વિશ્વાહભેષજી એટલે બધા જ પ્રકારની પીડા જે છે એનું તમે શમન કરો અમને શાતા આપો અને તમે મારા બધા જ પ્રકારની તકલીફો દૂર કરો ગરીબાઈ દૂર કરો દરિદ્રતા દૂર કરો અને સૌથી વધારે તો કે માનસિક પીડાથી જો લોકો સંતપ્ત છે તો તમે માનસિક પીડા દૂર કરો એટલે બીજા મંત્રમાં ભગવાનને આવી પ્રાર્થના છે કે લોકોને બધું હોવા છતાં લોકો જે છે એ બિચારા માનસિક અશાંતિ એટલી છે હોવા છતાં બી માનસિક પીડાઓ એટલી બધી છે તો ભગવાન તમે આવી રીતે કૃપા કરો અમને સુખ આપો નિરોગી આયુષ્ય આપો અને વૈદ્યનાથ રૂપે છો તો તમે આવી રીતે અમારા બધા જ પ્રકારનું તો કે આવી રીતે સંતાપ દૂર કરો દારિદ્ર્ય દૂર કરો વિશ્વાહ ભેષજી એટલે વિશ્વેશુ સર્વેશુ અપી અહસ્સુ ભેષજી
રોગ દારિદ્ર્યાદિ ઔષધવત વિનાશ હેતુ. વિશ્વાવેશજી એટલે કે રોગને દૂર કરનારા છો, દારિદ્ર્યને દૂર કરનાર છો. વિશ્વેશુ સર્વેશુ અપી અહસુ બેસજી રોગ દારિદ્ર્યાદિ ઔષધવત વિનાશ હેતુ. ઔષધવત વિનાશ હેતુ એટલે શું? તો કે જેવી રીતે દવાથી રોગ દૂર થાય એવી રીતે તમે પોતે દવાથી શરીરનો રોગ દૂર થાય તો તમે તમારું સ્વરૂપ જ દવા ઔષધ સ્વરૂપ છે. તમારું સ્વરૂપ જ ઔષધ સ્વરૂપ છો. એટલે તમે શું કરશો? તો કે મારા સંતાપને, માનસિક સંતાપને દૂર કરશો અને મને દુનિયાવી કઈ બી સિદ્ધિઓ જોઈ છે અને મને મારું દારિદ્ર્ય દૂર કરવું છે, તો દારિદ્ર્ય વગેરે જે કઈ મને પીડા છે, એમ કે આ પ્રકારની મને સિદ્ધિ નથી મળી, આ પ્રકારના દુનિયાવી અચીવમેન્ટ નથી મળી, આ તો માનસિક સંતાપ છે, એને કારણે પૂરતું ધન નથી, મને એવું લાગે દરિદ્રતા છે, તો દરિદ્રતા છે એનેથી સંતાપ છે, એનેથી એવી રીતે માનસિક પીડા છે, રોગ છે, અજંપો છે, એ બધાને ભગવાન દૂર કરે. એટલે બહારના જે વૈદ્ય છે, ડોક્ટર છે, એ તો ખાલી એકાદ એરિયાની કઈક દવા આપી અને મારું શારીરિક પીડા દૂર કરે. પણ તમે તો કોણ છો? તો કે તમે પોતે બધા જ ઔષધ સમાન છો, દવા સમાન છો. એટલે આમ બી ડોક્ટર બી જયારે ખરેખર દવા આપે અને વ્યક્તિ જે છે એને સારું થાય ને, તો ખરેખર એ ડોક્ટર જે છે એ તો કેવા પૂરતા વૈદ્ય છે. ખરેખર ભગવાન જે છે એ જયારે ઈચ્છે ત્યારે રોગ દૂર થાય. એટલે સાચા વૈદ્યનાથ જે કોઈ હોય, મૂળ વૈદ્ય જે છે એ ભગવાન છે. એટલે કે છે કે ભગવાન તમે વિશ્વેશું, તમે આવી રીતે મારું સંતાપને, રોગ દારિદ્ર્યાદિને તમે દૂર કરો. અને પછી આગળ કહે છે છેલ્લે અસ્માન મૃડય સુખય, કે તમે મને એમ કે તમારું જે કલ્યાણ સ્વરૂપ જે છે એનાથી મને તમે સુખ આપો. તમે તમારું મંગલ સ્વરૂપ જે છે એનું ભગવાન મંગલ સ્વરૂપનું આવાહન છે કે ભગવાન તમે હંમેશા અમને સુખ આપો, શાતા આપો, અને તમે એવા છો કે તમે અમને પ્રેયસ પણ આપનારા છો, શ્રેયસ પણ આપનારા છો. તો આવું તમારું મંગલ સ્વરૂપ, સુખ સ્વરૂપથી પ્રેયસ એટલે દુન્યવી પ્રાપ્તિઓ, શ્રેયસ એટલે તમે અમને મોક્ષ માર્ગે પ્રગતિ કરાવો. એટલે ભગવાન તમે ભવરોગ દૂર કરો, દુઃખ દારિદ્ર્ય દૂર કરો, અને સાથે સાથે સુખ શાતા આપો, પ્રેયસ અને શ્રેયસ બંનેનું વરદાન આપો. એવું અહીંયા આગળ ભગવાન પાસે માંગણી છે બીજા મંત્રમાં. અને પછી નેક્સ્ટ ટાઈમ ત્રીજો મંત્ર જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.